વાવાઝોડું શક્તિ આજે તીવ્ર બને તેવી હવામાન વિભાગની આગાહી છે। અરબી સમુદ્રમાં વાવાઝોડું આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું અરબ સાગરમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। હાલ વાવાઝોડું દ્વારકાથી 360 કિલોમીટર દૂર, કચ્છના નલિયાથી 360 કિલોમીટર દૂર છે। પોરબંદરના દરિયાથી 420 કિલોમીટર દૂર। કાલે ઉત્તર મધ્ય અરબ સાગરના ભાગોમાં પહોંચશે આ વાવાઝોડું। વાવાઝોડાના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। જો કે હાલ તો જે રીતે આ વાવાઝોડું જે દિશામાં આગળ વધી રહ્યું છે તેને જોતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ઓછો છે। આ વાવાઝોડાના કારણે બંદરો ઉપર સિગ્નલ્સ લગાવી દેવામાં આવ્યા છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે શક્તિ। અરબ સાગરમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે।